હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। તો આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં આવો ગરમા ગરમ ઘઉંના લોટનો શીરો। તો આજે પરફેક્ટ માપ સાથે, ના ચીકણો ના ડ્રાય, એકદમ પરફેક્ટ એવો ગોળવાળો ઘઉંના લોટનો શીરો બનાવો। તો તમે શીરો ઘઉંના લોટનો બનાવો ત્યારે ઘીનું પરફેક્ટ માપ, લોટનું પરફેક્ટ માપ અને પાણીનું પરફેક્ટ માપ સાથે ગળપણમાં આપણે ગોળ વાપરીને બનાવીશું। તો તમારો શીરો પહેલી જ વારમાં પરફેક્ટ બનશે। તો ચાલો બનાવીએ ગોળવાળો ઘઉંના લોટનો શીરો। તો સૌથી પહેલા આપણે પાણી, ઘી, ગોળ અને લોટનું માપ જોશું। તો સૌથી પહેલા ઘરની કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની છે। એક વાટકી ભરીને ઘઉંનો કરકરો લોટ, એટલે કે લાડવા માટે, સુખડી માટે, ભાખરી માટે વાપરીએ છીએ એ લેવાનો છે। હવે પોણો વાટકી ઘી લીધું છે। ઘી અહીંયા જામેલું છે, પીગળેલું ઘી નથી। તો તમારે એ રીતે ઘી લેવાનું છે। પીગળેલું હોય તો તમારે 1 કપ ઘી લેવાનું છે। તે જ વાટકીના માપથી પોણો કપ ભરીને ઝીણો કટ કરેલો ગોળ અને 1/2 વાટકી ભરીને પાણી લીધું છે। તો અહીંયા પોણો વાટકી ઘી, 1 વાટકી લોટ, પોણો વાટકી ગોળ, આ રીતે શીરો બનાવવા માટેનું પરફેક્ટ માપ રહેશે। સાથે કાજુ, બદામ અને કિશમિશ, અહીંયા 1 ચમચી જેટલો એલચી પાવડર લીધો છે। તો તમારે કાજુ બદામ જોઈએ એટલા લેવાના। સૌથી પહેલા ગોળવાળું પાણી રેડી કરવાનું છે। તો આમાં પાણીનું માપ આવશે, જે વાટકી ભરીને લોટ લીધો છે તે વાટકી ભરીને 1/2 કપ જેટલું પાણી પેનમાં ઉમેરીશું અને સાથે પોણો કપ ઝીણો કટ કરેલો ગોળ। ગળપણ તમારે તમારા ઘરમાં વધારે ભાવતું હોય તો 1 કપ જેટલો પણ ગોળ લઈ શકો છો। હવે પેનમાં ગોળ એડ કરીને મિક્સ કરીશું। ગોળ પીગળી જાય ત્યાં સુધી પાણીને ગરમ કરવાનું છે। તો 1 વાટકી ભરીને ઘઉંનો કરકરો લોટ, 1/2 વાટકી ભરીને પાણી, પોણો વાટકી ભરીને ગોળ લીધો છે। આપણો શીરો બનાવવા માટે આ પરફેક્ટ માપ છે। હવે ગોળ પીગળી જાય એટલે તરત જ ગેસ બંધ કરીને પાણીને સાઈડ મૂકીશું। જો તમને ગાળવાની જરૂર પડે તો ગાળવાનું છે। હવે અહીંયા જાડા તળિયાવાળી કડાઈ લઈશું, તેમાં પોણો કપ ઘી ઉમેરીશું। ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ બદામને ફ્રાય કરવાના। તો અહીંયા ઘી ગરમ થઈ ગયું છે તો તેમાં કાજુ બદામને એડ કરવાના છે। કાજુ બદામ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાના। તો અત્યારે તમારે કાજુ બદામને ના તળવા હોય તો લોટ શેકાઈ જાય એટલે તેમાં ઉમેરી શકો છો। હવે કાજુ બદામને હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે। તો આ રીતે કાજુ બદામનો કલર બદલાઈ ગયો છે તો તેને પ્લેટમાં કાઢી લેશું। હવે એ જ ઘીમાં આપણે સૌથી પહેલા ઘઉંનો લોટ ઉમેરી દઈશું। ઘઉંનો લોટ કેવો લીધો છે તો તે તમે જોઈ શકો છો। ગેસની આંચને ધીમી જ રાખવાની છે, વધારે પડતું ઘીને ગરમ નથી રાખવાનું। ગેસની ફ્લેમ એકદમ લો જ રાખીને ઘઉંનો લોટ ઉમેરી દઈશું। હવે ઘઉંના લોટને આ રીતે મિક્સ કરતા જઈને શેકવાનો છે। તો શરૂઆતમાં લોટનો કલર કેવો છે, હલકો બદામી કલરનો થાય ત્યાં સુધી શેકવાનો। આ લોટને શેકવાની પ્રોસેસ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર જ કરવાની છે। સ્લો ફ્લેમ પર કરશો તો 7 મિનિટ જેવું લાગશે। તો આ રીત સિમ્પલ છે। પોણો વાટકો ભરીને ઘી લીધું હતું, એ જ વાટકી ભરીને થોડો જાડો ભાખરીનો લોટ હોય એ લેવાનો છે। એટલે શીરો તમારો સ્વાદમાં અને ખાવામાં બહુ જ સારો અને ટેસ્ટી બનશે। જો તમે ઝીણો લોટ લેશો તો તમારો શીરો ચીકણો બનશે, સાથે એમાં પાણીનું માપ પણ ફેર હોય છે। તો આ લોટથી બનાવશો તો પરફેક્ટ બનશે। હવે લોટનો કલર ધીમે ધીમે બદલાવા લાગ્યો છે તો સ્લો ફ્લેમ પર 7 મિનિટ જેવું થઈ ગયું છે અને 7 મિનિટ પછી હલકો બદામી કલર થઈ ગયો છે। હવે આમાં કિશમિશ અથવા સૂકી દ્રાક્ષ લીધી છે તેને ઉમેરી દેશું અને મિક્સ કરી દેશું, એટલે તે તરત ફૂલી જશે। હવે લોટ પરફેક્ટ એવો શેકાઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમને લો જ રાખવાની છે અને ઘી આ રીતે અલગ થઈ ગયું છે। શરૂઆતમાં તમારું મિશ્રણ થોડુંક થીક હોય છે, જેમ જેમ શેકાશે એમ મિશ્રણ થોડું હલકું થતું જશે અને ઘી છૂટું પડી જશે। તો આ રીતે લોટ શેકાઈ જાય એટલે આપણે તેમાં ગોળવાળું પાણી છે એને થોડું થોડું ઉમેરવાનું છે। તો આ રીતે થોડું પાણી ઉમેર્યું, મિક્સ કર્યું। આ રીતે હવે બધું જ ગોળવાળું પાણી ઉમેરી દીધું છે। એકદમ સારી રીતે
તેને મિક્સ કરીશું. ગેસની ફ્લેમને મીડિયમ કરવી હોય તો કરવાની. મિક્સ કરો ત્યાં સુધી. પછી આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમને લો કરી ઢાંકી 4 થી 5 મિનિટ જેવું થવા દેવાનું. તેને વચ્ચે વચ્ચે આ રીતે ચમચાની મદદથી મિક્સ કરતા જવાનું, નહીં તો નીચે બેસી જશે. પણ ઘી આપણે વધારે લીધું હોય છે એટલે બેસે નહીં. અહીંયા તમે ઘી પોણી વાટકી જેટલું લઈ શકો. જો તમારે લોટ જેટલું લેવું હોય તો તમે લઈ શકો, પણ આપણે એટલું બધું ઘી લેવાની જરૂર નથી. પણ જો તમારે વાપરવું હોય તો તમે વાપરી શકો છો. આ રીતે પોણો વાટકી ઘી પરફેક્ટ માપ છે. આ પરફેક્ટ રીતે ઘી અલગ થાય ત્યાં સુધી સ્લો ફ્લેમ પર 6 થી 7 મિનિટ જેવો સમય લાગે એ રીતે થવા દેવાનું. સ્લો ફ્લેમ પર લગભગ 7 મિનિટ પછી પરફેક્ટ એવું ઘી બધું જ અલગ થઈ ગયું છે અને આપણો શીરો તૈયાર છે. અહીંયા હવે એલચી પાવડર અને ફ્રાય કરેલા કાજુ બદામને ઉમેરીશ. તો 1 ચમચી એલચી પાવડર અને ફ્રાય કરેલા કાજુ બદામને ઉમેર્યા છે. હવે અહીંયા પરફેક્ટ એવું ઘી છૂટું પડશે અને વધારે ટેસ્ટી એવો શીરો બનતો જશે. શીરો તૈયાર છે. આ બધી સ્ટીપ ફોલો કરશો. તમે ઘીનું માપ લોટ જેટલું લેશો તો લોટ કરતાં તમારે અડધું ઘી લેવાનું અને ગોળ તમારે પોણું લેવાનું. જો તમને ગળપણ વધારે ભાવતું હોય તો 1 કપ પણ લઈ શકો છો અને સાથે 2.5 કપ જેટલું પાણી લેવાનું છે. અહીંયા ઘઉંનો કરકરો લોટ હોય એના માટે 2.5 કપ જેટલું પાણી છે અને ઝીણો લોટ હોય તો તમારે 2 કપ જેટલું પાણી ઉમેરી બનાવી શકો છો. અને અહીંયા હવે બહુ મિક્સ નથી કરવાનું. કન્ટિન્યુ તમે ચલાવતા રહેશો તો તમારો શીરો ચીકણો થઈ જશે અને તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પણ પાણીનું માપ ઓછું હશે તો ડ્રાય થઈ જશે, એનું પણ ધ્યાન રાખવાનું છે. તો શીરો અમે બનાવીને રહેવા દેશો તો પણ બહુ ટેસ્ટી, પોચો, મોંમાં મૂકતા પીગળી જાય એવો બનશે. તો તમને મારી આ રેસીપી ફોલો કરી આ શિયાળાની ઠંડીમાં ગોળવાળો ઘઉંના લોટનો શીરો જરૂર ટ્રાય કરજો અને તમારા બધા જ ગ્રુપમાં મારા વિડીયોને શેર કરજો. જો તમને મારી રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.